अस्सलामुअलैकुम। रुफेदार इस्लामिया। गुड मॉर्निंग फ्रेंड। આજે હું આપણી સમીર ઇસ્લામી પ્રારંભિક શેમાં જન્મેલી એક મહાન મહિલા વિશે વાત કરીશું, જેમણે પોતાની સેવા, દયા અને કુશળતા દ્વારા ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેમનું નામ છે રૂફેદાર ઇસ્લામી. રૂફેદાર ઇસ્લામિયા 7મી સદીમાં મદીનામાં રહેતી હતી. તે ઇસ્લામની પ્રથમ નર્સ તરીકે જાણીતી છે. તે અંસારી કબીલામાંથી તેને પોતાના પિતાથી તબીબી જ્ઞાન શીખ્યું હતું, જે પોતે પણ ડૉક્ટર હતા. રૂફેદાર માત્ર એક દયાળુ મહિલા નહોતી, પરંતુ એ સમયમાં તબીબી શાસ્ત્ર અગત્યનું યોગદાન આપનારા વિદ્વાન મહિલા હતી. જ્યારે લોકો ગંભીર રીતે બીમાર પડતા કે યુદ્ધમાં ઘાયલ થતા, ત્યારે રૂફેદાર તેમને ઘાયલ લોકો માટે તબીબી તંબુ ઊભા કરી પોતાની તાલીમ આપેલી ટીમની મદદથી તેમને સારવાર આપતી. તે માત્ર સારવાર જ નહોતી, પરંતુ નવી યુવતીને તબીબી સેવા માટે તાલીમ પણ આપતી. તે વિદ્યાર્થીઓ દયા, સ્વચ્છતા અને વ્યવસાયિકતા શીખવાડતી. તેમની પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બેગમ ખદીજા અને આયશાની પોતાની વાઇફ હતી. આજની ભાષામાં કહીએ તો રૂફેદાર એ ક્ષેત્રની મેડિકલ ટ્રેનર અને હોસ્પિટલની મેનેજર જેવી હતી. રૂફેદારની સેવા અને કુશળતા કારણે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ તેમને ખૂબ સન્માન આપતા. જ્યારે પણ કોઈ દર્દી હતો, તેઓ કહેતા કે રૂફેદારની શિબિર તરફ લઈ જાઓ. આ બતાવે છે કે તેઓ કેટલાક વિશ્વસનીય અને નિષ્ઠાવાન હતા. રૂફેદારે જીવનમાં આ સાબિત કર્યું છે કે ઇસ્લામ માત્ર ઇબાદત જ નહીં, પરંતુ માનવ સેવાની પણ દિશા આપે છે. તેમણે મહિલા તરીકે સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું, અન્ય તેને માર્ગદર્શન આપ્યું અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી. રૂફેદારે દર્શાવ્યું કે મુસ્લિમ મહિલાઓ પણ આરોગ્ય, શિક્ષણ, સેવા જેવી શાસ્ત્રોમાં વિશ્વાસની કલા માટે મોટું યોગદાન આપ્યું છે. આજે જ્યારે આપણે આરોગ્ય સેવા અને નર્સિંગની વાત કરીએ છીએ, ત્યારે રૂફેદાર એ ક્ષેત્રની સૌ પહેલી પાયાવાળી વ્યક્તિ તરીકે યાદ રાખવી જોઈએ છે. તેનું જીવન આજે પણ સેવા, દયા અને જવાબદારીની પ્રેરણારૂપ છે. આ પણ શીખવે છે કે જો ઈમાન, જ્ઞાન અને દયાળુ દિલ હોય તો કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં બદલાવ લાવી શકે છે. આ માટે રૂફેદાર ઇસ્લામના ઇસ્લામની ઇતિહાસમાં સર્વપ્રથમ નર્સ અને આરોગ્ય સેવિકાની ઉપાધિ આપવામાં આવે છે. આભાર.